જાણતા અજાણતા પરમાત્માનું નામ લઈએ ને તો પરમાત્મા રાજી થાય છે. વાલિયો લૂંટારો હતો, બધાને લૂંટી લૂંટીને ઘર ભરતો હતો. તમે જોયું ને રામાયણમાં? હાવ લૂંટારો, ગમે એને મારીને પૈસા લઈ લે, લૂંટી લે. નારદજી મળ્યા ને કીધું રામ રામ કર. હવે કોઈ દી લીધું હોય તો ખબર હોય ને. ઊંધું બોલ્યો, મરા મરા, ભગવાને હવળું કર્યું, રામ રામ. અને વાલિયો લૂંટારો લૂંટારો મટીને વાલ્મીકી ઋષિ બની ગયું. આ છે પરમાત્માના નામમાં તાકાત. એટલે ધર્મમાં બહુ ઊંડું ઉતર્યા વગર કળિયુગની અંદર કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, માત્ર પ્રભુ સ્મરણ કરવું. એટલા માટે બીજા પ્રશ્નનો જવાબ આપ્યો છે, શાસ્ત્રોમાં સારભૂત જો કોઈ વસ્તુ હોય તો એ છે ભક્તિ. કળિયુગની અંદર હાલતા ચાલતા બેસતા ઉઠતા ભગવત સ્મરણ કરવું, ભગવાનના નામ જ્યાં બોલાતા હોય ત્યાં સાંભળવા જવું, દેવાય નહીં તો કાંઈ નહીં પણ દયા રાખવી, આપણા માતા પિતા, આપણા વડીલો, આપણા દાદા દાદી, એનું માન સન્માન રાખવું, એની ક્યારેક ઉંમરના પ્રમાણમાં ભૂલ થાય તો પણ એને ટોકવા નહીં, અને નીતિથી પૈસો કમાય અને પ્રભુ ભજન કરીએ. આપણા ગામની અંદર વર્ષમાં 1 વાર 2 વાર કે 3 વાર સત્સંગ કરવો, ભાગવત, રામાયણ, દેવી ભાગવત, શિવ મહાપુરાણ જેવી સત્સંગનું આયોજન કરી અને ભજન કરવું અને ભોજન કરાવવું. એટલું ભજન કરે કઈ ન થાય. ભૂખા ભજન ન થાય ગોપાલા. ભૂખા માણસને તમે ભજન કરવા બેહાડો તો એને રોટલી ને રોટલા જ દેખાય. જેનું પેટ ભરેલું છે ને એને પરમાત્મા જલ્દી રાજી થાય. એટલે ખોટી ખીજું ન કરવી. ખાવા બેહીએ ને ન ભાવતું એવું થાળીમાં આવે ને તો થાળીઓના ઘા ન કરવા. ભગવાને જે આપ્યું એ મીઠું કરીને બાપા આવીને આનંદથી ખાઈ લેવું. ભગવાન જે સમયે જે સ્થિતિમાં જેમ રાખે એમ આનંદ કરવો. એટલે શાસ્ત્રો અનેક છે, એમાં ઊંડા ન ઉતરતા પ્રભુ ભક્તિ કરજો. તુલસીદાસજી મહારાજે લખ્યું છે, કલયુગ કે कलियुग कहे
બધા એમ કે સમય બહુ ખરાબ આવ્યો. ના ભાઈ, સમય બહુ સારો આવ્યો. આવી સગવડતાઓ હતી આપણા દાદા દાદામાં. મોજ કરવાનો સમય છે, પણ આપણે અતીતને પકડીને બેસી જઈએ. અમારા બાપાએ બહુ સરસ, અમારા દાદાએ બહુ સરસ. ચાલો, એ સમય હતો, પૂરો થયો. તારી સામે અત્યારે બધી સગવડતા છે. મારો બાપલીઓ મોજ માણી લે ને. માણસ દુઃખની વાત બહુ કરશે. અમે નાના હતા ને કે અમે કેમ રહેતા હતા એ અમને જ ખબર છે. હવે તો મોટો થઈ ગયો ને, હવે મોજ કર. એ જૂની વાત યાદ કરીને અત્યારે દુઃખી થાય. બોલ, અમારી દાદીમાં તો શેઠ નદીએ પાણી ભરવા જતા, કપડા ધોવા જતા, અને હું નાની હતી ને તેની ભેગી જતી. એ સમય હતો ભાઈ. અને ભગવાન ત્યારે એને એવી શક્તિ આપતા હતા. અત્યારે તો ચાપ દબાવો એટલે તમારા પગ પાસે પાણીનો ધોરિયો છૂટો થાય. આવી સગવડતા પરમાત્માએ આપી. ચાપ દબાવો એટલે પેલા તો પેટ્રોમેક્સ ને ફાનસ પેટાવવા પડતા, દીવા કરવા પડતા. ચાપ દબાવો એટલે અંજવાળો થઈ જાય. આવા કપડા પેલા ક્યાં હતા? માદર પાટ હતું, ખાદીના ધોતિયા હતા. અત્યારે તો મારો બાપલીઓ ટેરી કોટન ને પોલિસ્ટર ને ઘમઘમાટી બોલ્યો. તો મારો બાપલીઓ મોજ કરી લે ને. દુઃખી હું કામ થાય? કારણ વગરના ઘણા દુઃખી થઈને બેઠા હોય. ભગવાને આપ્યું છે તો ભોગવો. ક્યાંય એવું શાસ્ત્રમાં નથી બતાવ્યું કે તમે બધું છોડી નહીં, ભોગવો. અને એ ભોગવતા 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 પરમાત્માને હારે રાખો. બેનો દીકરીઓમાં હંપ બહુ હોય, તમે જોજો. હા, કાંઈક હોય તો બધી ભેગીઓ થઈ જાય. બોલો, કથામાં બેઠા બેઠા પૂછી લે, કેમ છે બાપા, તારે સારું છે ને? આવજો બાપા, આવજો. આ માવડિયું છે ને, એ તો ખરેખર અદભુત છે, શક્તિ છે. હમ ઉભો હોય કીડીયું જેવો. કીડીયું તમે જોજો, આમ સીધી લાઈનમાં હાલતી હોય, હંપેલી હોય. અને મકોડાને કઈ ઠેકાણા ન હોય. એક આંબળો કરતો હોય ને આંબળો કરતો હોય. એટલે ભગવાને સમય આપ્યો હોય. શું કામ આપ્યો? આપણા માટે આપ્યો છે. પછી આપણે જૂની વસ્તુને પકડીને બેસીએ કે નહીં, હવે અમારે તો આ ન કઈ હાલે, અમે તો હાવ સાદા છીએ. સમય હારે બદલો, પાછળ રહી જશો. મોજ કરો, પણ બહાર નહીં, ભીતર તો મારો રામ હોવો જોઈએ. અહર નહીં, શ્વાસે શ્વાસે ઓમકાર. બહાર કોઈને દેખાડવાની જરૂર નથી. પહેલાના લોકો હતા ને, એ પોતાનું ભજન કોઈ દી કોઈને કહેતા નહીં. ભોજન શું કરે કહેતા નહીં. કેટલો રૂપિયો છે એ કહેતા નહીં. આ બધી વસ્તુ ઉપર પડદો હતો. ભજન, ભોજન અને સ્ત્રી, એની ઉપર પડદો હતો. કારણ કે એ દર્શનીય છે, પ્રદર્શનીય નથી.
એટલે શિવપુરાણમાં લખ્યું છે, શાસ્ત્રમાં સારભૂત જો કોઈ વસ્તુ હોય તો એ છે કળિયુગની અંદર માત્ર પરમાત્માની ભક્તિ કરવી. ત્રીજો પ્રશ્ન, ધર્મ એટલે શું અને અત્યારે ધર્મ ક્યાં છે? મહામુનિ સુત પુરાણિકજી એનો જવાબ આપે છે કે ધર્મ એટલે આપણી પરંપરા, ધર્મ એટલે આપણી ફરજ. મા બાપની સેવા કરવી એ દીકરાઓનો ધર્મ છે. આપણે એમ કહીએ ને, એ ધર્મ છે. ધર્મ એટલે ફરજ. જે પોતાની ફરજમાંથી ચૂકી જાય છે એ મોટામાં મોટો અધર્મી છે. ભલે ગમે એટલી માળાઓને કપાળમાં તિલક કર્યા હોય, પણ જે પોતાની ફરજ ભૂલી જાય એ નાસ્તિક છે. ધર્મમ રક્ષત રક્ષિતા. ધર્મનું જો આપણે રક્ષણ કરીએ તો યાદ રાખજો સજ્જનો, ધર્મ આપણું રક્ષણ કરશે. ત્યજાયેલો ધર્મ વિનાશ લઈ આવે છે અને સાચવેલો ધર્મ આપણું રક્ષણ કરે છે. દેખાદેખી ન કરવી. આ કળિયુગ છે ભાઈ. આમાં તો ઘણા બધા એવા ધર્મ છે કે જે આપણે બુદ્ધિને ભ્રમિત કરી દે. એ જે કરતા હોય એને મુબારક. અમારા ધર્મની કંઠી પહેરો, જુઓ પછી મજા. અમારા ધર્મમાં આવો પછી જુઓ મજા, કેવો ધંધો હાલે છે. ધર્માંતરણ શાસ્ત્રમાં લખ્યું છે, આપણા ધર્મનો ત્યાગ કરી અને બીજા ધર્મમાં જવું એ અતિ હાનિકારક છે. ગીતાજીમાં સ્વયં ભગવાન કૃષ્ણએ કહ્યું પાર્થને, હે અર્જુન, સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મ ભયાવહ. આપણા ધર્મમાં મરી જવું સારું, પણ બીજાનો ધર્મ ક્યારેય આપણે સ્વીકારવો નહીં. આપણે જે છીએ ને બરોબર છે. આપણે આપણા સ્થાને બરોબર જ છીએ. કોઈનું સર્ટિફિકેટની આપણે જરૂર નથી. માતાજીને માનો છો, માનો. ભોળિયાને માનો, માનો. રામને માનો, માનો. જે ધર્મને, જે ભગવાનને માનતા હોય, પણ એકને પકડીને બેહો. દેખાદેખી કરી અને બીજાના ધર્મમાં ઘૂસવાની કોશિશ ન કરો. આજનો કળિયુગનો માણસ કંઠી બદલાવશે પણ પોતાની વિચારધારા નહીં બદલાવે. બીજાનું જોઈને કરશે. આપણી હાલ, આપણી ચાલ, આપણી વાણી અને આપણો પહેરવેશ આ ક્યારેય ન બદલાવો. એ આપણી એક આગવી ઓળખાણ છે. કંઈક તો આ ટીવી એ પથારી ફેરવી છે. હા, હું સાચું કહું. આ ટીવી વાળા જે આવ્યા ને, એમાં આ મોબાઈલ આવ્યો, ગજબ કરી આપણા હિન્દુ ધર્મ ઉપર. જોવાનું જોઈએ ને વાંધો નહીં, ન જોવાનું જોઈએ. છોકરાઓને, બેનો દીકરીઓ, માતાઓને મારી હાથ જોડીને વિનંતી છે, બાપા છોકરાઓને મોબાઈલ દેતા નહીં. શેરી રમત ભૂલી ગયા છોકરા, અને એમાં ટીવીમાં મોબાઈલમાં આવે એવું રમતો મીંડા. વિજ્ઞાન એના બે પાસા છે. એમાંથી જ્ઞાન પણ મળે છે ને એમાંથી અજ્ઞાન પણ મળે છે. એટલે આપણી માળા એક, આપણો મંત્ર એક, આપણું આસન એક, આપણો ગુરુ એક, કરિયાણાની આપણી દુકાન પણ એક, આપણો વિચાર પણ એક, આપણું ધ્યેય પણ એક, ને આપણો ધર્મ પણ એક હોવો જોઈએ. તો પછી કાળીઓ ઠાકર કેમ ન હોવી જોઈએ? માગો 10 આપે 20, જય દ્વારકાધીશ. પણ 2 મહિને ધર્મ બદલાવીએ, 2 મહિને કંઠીઓ બદલાવીએ,
બધામાંથી રહી જાય, ગાડી ચૂકાઈ જાય. ધર્મ એટલે આપણી ફરજ, ધર્મ એટલે આપણી પરંપરા, એને જાળવી રાખવી જોઈએ. કોઈ ગમે તે કરે. ધર્મની જો વ્યાખ્યા કરીએ ને તો આખો દિવસ વયો જાય. ધર્મ અત્યારે ક્યાં છે? ધર્મ અત્યારે કોના શરણે છે? શિવપુરાણમાં લખેલું છે કે ધર્મને 4 પાયા બતાવવામાં આવ્યા. ધર્મના 4 પાયા ઉપર ધર્મ અત્યારે ઉભેલો. સતયુગની અંદર સતનો પાયો હતો, એનાથી ધર્મ ટકી ગયો હતો. સતયુગ ગયો, તપસ્યાનો પાયો પણ ગયો. 3 પગ ઉપર આવ્યો. ત્રેતાયુગ આવ્યો, સત્યનો પાયો હતો એ પણ ગયો, તપનો પાયો હતો એ પણ ગયો. હવે 2 પાયા ઉપર ધર્મ ઉભો. દ્વાપર યુગની અંદર શૌચ અને સદાચારના 3જા પાયા ઉપર ધર્મ ટકેલો હતો. એ કૃષ્ણ ગયા પછી, કૃષ્ણ સ્વધામ ગયા પછી દ્વાપર યુગ પૂર્ણ થયો અને કળિયુગનું આગમન થયું. એટલે શૌચ અને સદાચારનો પણ પાયો કપાઈ ગયો. અત્યારે ધર્મ 1 પાયા ઉપર ઉભો છે. ધર્મ અત્યારે કટોકટીમાં છે. પોતાનો ધર્મ જાળવી રાખવો એ બહુ અઘરો થઈ ગયો છે. કોઈને કહેવાય એવું નથી. એમાં કોઈને સલાહ આપ્યા જેવું નથી. દરિયો છે ભાઈ, યાદ રાખો, આ તો દરિયો છે. અને દરિયો સાફ કરાય, દરિયો સાફ ન થાય. અને આપણે કરવો પણ નથી. આપણા ઘરના ગોળાની માટલી સાફ થાય ને બાપ તો પણ ઘણું છે. આપણા ઘરને આપણે સાચવી લઈએ એટલે આપણો ધર્મ સચવાઈ જાય. એ દુનિયા તો દોરંગી છે, દુનિયાનો ભરોસો ન કરાય. અત્યારે કળિયુગની અંદર 1 પાયા ઉપર ધર્મ ઉભો છે અને પાયાનું નામ છે દયા, દાન. આ બંનેના કારણથી અત્યારે ધર્મ ટકી રહ્યો છે. આપો નહીં તો કાંઈ નહીં, દયા રાખો. બપોરનું ટાણું હોય ને કોઈ ભૂખો થઈને ઘેરે આવે, ટુકડામાંથી ટુકડો આપો. ખાઈને નહીં, ખવડાવીને રાજી થાવ. બાયણા બંધ કરીને ભોજન કરવું એ આપણા દેશની સંસ્કૃતિ નથી, વિકૃતિ છે. જોઈ લેવું, કોઈ ભૂખો નથી ને, કોઈ તરસ્યો નથી ને. રોટલાની તાકાત કળિયુગની અંદર બતાવે છે. ભયંકર તાકાત છે રોટલામાં. ટુકડાથી હરી આવે ટુકડો. 1 નામ સ્મરણ અને 1 રોટલો, આ 2 વસ્તુને કળિયુગમાં સજ્જનો પકડી લ્યો ને એટલે ભગવાન તો દોડતો દોડતો આવશે. બોલો લુવાણો તમે જોતો ખરા? હે વીરપુરનો જલારામ બાપા, હે કયું ભજન કર્યું હતું? કઈ 11 લેતો? ક્યાં તપસ્યા કરી હતી? વેપારીનો દીકરો હતો, ઠક્કર. એને એક જ કામ કર્યું, એને કઈ પેઢી નથી. હા, તમે એમ નહીં માનતા કે જલારામ બાપાની પેઢી હતી અને બેંકમાં બેલેન્સ હતું કરતો હતો. ના ના, દાડીએ જતા વીરબાઈમાં જલારામ બાપા, અને એમાંથી પૈસા આવે ને એમાંથી બાજરો લઈ આવે જલારામ બાપા. ત્યારે ક્યાં સગવડતા હતી? એટલે હાથ ઘંટીથી વીરબાઈમાં દહીણું દળે, એના રોટલા ઘડે
અને જલારામ બાપા લાકડીને ટેકે ટેકે પાદરમાં જાય. કોઈ ભૂલકો, કોઈ દુખ્યો, કોઈ અભ્યાગત, કોઈ સાધુ, કોઈ સંત હોય એને લઈ આવે કે હાલો બાપા રોટલા ખાવા. પોતાની કમાણીમાંથી બીજાને રોટલા ખવડાવતા. આપણે વ્યાજે પૈસા ફેરવીએ અને પછી સદાવ્રત ચાલુ કરીએ ને, એમ નહીં, ખોટું છે. તમારી પરસેવાની કમાણીમાંથી તમે ખવડાવો. આ તો એના જેવું થયું કે ગુટકાવાળી કંપની જે છે એ કેન્સરની હોસ્પિટલ બનાવે અને કંઈ મફત સારવાર. પેલા ગુટકા ખવડાવીને કેન્સર કરાવે ને પછી મફત સારવાર કરીને વાહ પૈસા નહીં હોતા. અને એની રોટલાની સુગંધ તમે જુઓ જલારામ બાપાની. राम नाम में लीन है और देखत सब मेरा ठाके पद वंदन करो અને પ્રેમથી બોલો બાબા જય જલારામ. એના રોટલાની સુગંધ નિર્ભયમાં 14 બ્રહ્માંડ ને ભેદી અને વૈકુંઠ ધામમાં મૂકી અને લક્ષ્મીજીની સાથે ભગવાન ભોગ આરોગ્ય હતા. આ ભૂમંડળ ઉપર આ કળિયુગની અંદર યુવાણાનો દીકરો આ રોટલા જમાડે. આ એની સુગંધ અહીંયા આવે છે. દેવી મને આ 36 ભગવાન હવે નહીં ભાવે, મારે તો જગતનો રોટલો ખાવો. એમાં પ્રેમ હતો. રોટલો ભાવે ક્યારે? યાદ રાખજો, રોટલો ક્યારે ભાવે? પ્રેમથી બનાવ્યો હોય તો. ટાણો હાચવવા બનાવે ને દીકરીઓ તો નહીં કે 2 ઘડી નાખો એટલે ખાય. એમાં કઈ ન હોય. પણ એ દીકરી બેન માં રોટલા ઘડતી હોય, રસોઈ બનાવતી હોય, એના હૃદયમાં એવો ભાવ થાય હું મારા ધણી માટે રોટલા બનાવું, મારા દીકરા માટે, મારા સાસુ માટે, મારા સસરા માટે. સાવધાનીથી રોટલા બનતા હોય એટલે એમાં ભમરા ન પડે. ભમરા પડે રોટલા પણ ક્યારે ક્યારે ક્યાંક ભૂલ થતી લાગે છે. ભાવથી તમે બનાવો, એની સુગંધ આવે. હવે કોઈને રસોઈ અમારા વિસ્તારમાં તો કોઈને રસોઈ બનાવવાને જ આળસ ચડે. અમારા વેપારીઓ છે ને બધા એ રસોઈ બનાવવાના આળસુ થઈ ગયો. આવડે બધું પણ કરે નહીં કઈ. બોલો કોઈ ડાં જેવો થયો હોય તો ઠીક હવે રહેવા દે ને, તું એક કામ કરે, હાલ આપણે હોટલમાં ખાઈ આવીએ. અને આખું ઘર 100 રૂપિયામાં જમી લે ઘરે રસોઈ બનાવે તો, અને અહીંયા 1500-2000 નું બિલ કરીને આવે. અને પછી અમારી પાસે જોવરાવા આવે કે દાદા ઘરમાં બરકત નથી, શું નડે છે? તારી ઘરવાળી નડે એની પૂજા વિધિ કરી, એ રોટલા નથી બનાવતી. બહારનું જમતા નહીં, મજા નથી. કોણ રસોઈ બનાવે કોને ખબર? એવા હાથે રસોઈ બને કોને ખબર? કોઈ જ્ઞાતિનો રસોઈ બનાવે કોને ખબર? અને ક્યારેક માની લો કે કદાચ એને બહાર જમવા જવાની ઈચ્છા થાય તો મહિને 2 મહિને 3 મહિને એકવાર જાવું. પણ એક હાથ જોડીને વિનંતી કરું છું, એક રોટલો કે 2 રોટલી ઘી ચોપડી દૂધનો વાટકો લઈ થાળીમાં મૂકી
અને તમારા ઈષ્ટદેવને પેલા ધરીને જજો, કારણ કે તમે જે બહાર ખાવા જાઓ છો ને જે તમને ભાવે છે ને એ કાળિયા ઠાકરને ભાવતું નથી, એને ભૂખા રાખીને જતા. અન્નનું બહુ મહત્વ છે. જલારામ બાપાના રોટલાની સુગંધ વૈકુંઠમાં પહોંચી અને અખિલ બ્રહ્માંડનો નાદ લક્ષ્મીજી કે પ્રભુ કઈ બાજુ? હાલ વીરપુર જાઉં છું. ધન્ય છે વીરપુરની ધરા, જ્યાં ભગવાન સ્વયં પ્રગટ થયા. એનો કેવો ભાવ હશે પતિ પત્નીનો કે ભગવાનને ત્યાં આવવું પડ્યું. સાધુનો વેશ ધારણ કરી નથી બ્રહ્માંડનો ના થાય. હે રામ રામ જલા વગર, હે રામ આવો આવો. જલારામ બાપાના હાથનો મીરબાઈમાંનો ઘડેલો રોટલો અખિલ બ્રહ્માંડના નાથે ખાધો અને પછી સાધુએ છે ભગવાને પરીક્ષા કરી. જલા, હા બાપા, મેં સાંભળ્યું કે તું દાનવીર પણ છે. અરે બાપા, મારી પાસે આ એક ધોતી છે, હાથમાં લાકડી છે, માળા છે. નહીં, મેં સાંભળ્યું કે તું બધાને દાન આપસ. મારી પાસે હોય તો આપ. તો ભગવાન કે મારે દાન લેવું તારી પાસે. જલારામ બાપાએ હાથ જોડીને કીધું, બાપુ દાન તો આપો પણ એવું માગજો કે મારી પાસે હોય. ભગવાન કે આ તારી પાસે છે તો વચન આપવું. એ જલારામ ક્ષત્રિયનો દીકરો રઘુવંશી કુળમાં ઉત્પન્ન થયેલો, મારી પાસે હશે ને જે તમે માગશો ને હું આપી દઈશ. અખિલ બ્રહ્માંડનો નાથ મરણમાં હિસ્સો. અને ભગવાને કહ્યું, મારું શરીર હવે ઘરડું થઈ ગયું છે, મારી સેવા કરવા માટે તારી નાર વીરબાઈ મને આપી. હા, જો પરીક્ષા દીકરીઓના માગા હોય, બાપ કે વહુના માગા થોડા હોય. આ તો જલારામ હતા, સમજી ગયા. માગવા વાળો કોઈ સામાન્ય નથી, નહીતર આવી માગણી. અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર જલારામ બાપાએ બાજુમાં ઉભેલા એના ધર્મપત્ની વીરબાઈમાંનો હાથ પકડી અને ભગવાનના હાથમાં આપી દીધો. બાપા લેતા જ જલારામ બાપાએ વીરબાઈમાંનો હાથ ભગવાનના હાથમાં સોંપ્યો. એની મેળે જાગર નગારા હાથ સત્તાધારની અંદર એ વખતે નગારા અને શંખ મીંડાતા વાપરો. આ સત્ય ઘટના છે. સેવકોએ પૂછ્યું, બાપુ આ શું? તો કે આજની ઘડી આવી અમે. કેમ? તો કે વીરપુરની અંદર આ જલાની પરીક્ષા કરવા ભગવાન આ છે રોટલાની દાદા. અને જલારામ બાપા કરતા એક મુઠ્ઠી ઉંચેરું સ્થાન જો કોઈનું હોય ને તો એ છે વીરબાઈ. એક શબ્દ ઈલવાણાની દીકરી મોઢામાં એમ ન બોલી ત્યારે પ્રભુ તમે આ શું કરો, મારું દાન આપી. દીકરીઓમાં કેટલી તાકાત હશે, એનામાં કેટલી ધીરજ હશે. એક શબ્દ ન બોલતા.
વીરબાઈ સોપા હાથમાં આ જુઓ હિંમત જલિયાણની વીરબાઈ સોપા હાથમાં પલટાવી નાખો આ કથાને થોડીક પલટાવી અત્યારે ભગવાન આપણે ઘરે પરીક્ષા કરવા આવે અને માગે હાથ સમજી ગયા ને આપીએ ન આપીએ અરે ભગવાન આવે તો આપણે એની પાસે આધાર કાર્ડ માગે કે તું કનૈયો છે એનો આધાર દેખાય નવા ગામડામાં કથા કરવા જાય ને તો મજા આવે અમારું જીવન એ ગામડામાં પસાર થયું છે ગામડાનો જીવ છે એટલે મને વધારે મજા આવે એટલે કથા પૂરી થાય ને પછી 2-3 દિવસ પછી બધાને ભાવ જાગૃત થાય અને અમને આમંત્રણ આપે કે દાદા અમારે ઘરે ચા પીવા આવજો એટલે અમે ચા પીવા જઈએ સરસ મજાના મોટા મોટા મકાન હોય ડેલા હોય ખેતર હોય વાડીઓ હોય 8-10 મોટા મોટા રૂમ હોય એકમાં ઘઉં ને એકમાં કપા ને એકમાં બાજરો ને એકમાં ચણા ને બધું પીળું હોય 2-3 ગાડા હોય બળદું હોય ટ્રેક્ટર હોય ભગવાનની દયા હોય 4-5 છોકરા હોય એના લગ્ન થઈ ગયા હોય એના ટાબરિયાઓ રમતા હોય આપણને મજા આવે આપણને એમ થાય કે ભાઈ મજા આવે એટલે પછી ધર્મની બધી વાતો કરીએ એના ઘરે જઈને યજમાનને ઘરે પછી અમારે કંઈક એને પૂછવું તો જોઈએ ને એટલે અમે કે બાપા આ મકાન ભગવાન બાપા છોકરા તો હાથ છે પણ ભગવાનમાં દયા આ ઝીણા ઝીણા ટાબરિયાઓ રમાઈએ તો એ બધી ભગવાનની માયા બાપા પાદરમાં 200 વીઘાનું ખેતર છે એ તો એ બધી ભગવાનની માયા બાપા આમાં તમે જ નતા કહેતા કથામાં કે આ બધી ભગવાનની માયા છે આમાં આપણું કાંઈ છે મેં કીધું નહીં ત્યાં એના ઘરવાળા નીકળે ને આપણે પૂછીએ આ તો કે એ મારા કેને કે એ ભગવાન પણ એક યુવાનો થઈ ગયો વીરપુરમાં એને કીધું કે એ તમારા લેતા જાઓ બોલ જલિયાણ મહારાજ કી જય હાથમાં છે લાકડી ને માથે છે પાઘડી હાથમાં છે લાકડી ને માથે છે પાઘડી
राम नाम में लीन है, सब में राम ताके पद वंदन करो, से बोलो बाबा जय जय। જેમ 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 ભક્તિ વધતી જાય તેમ તેમ પરીક્ષા કળિયુગમાં ધર્મ સાચવવો અઘરો છે. કળિયુગમાં શ્રી સકાળસા જલારામ બાપાની ભગવાને પરીક્ષા કરી, પછી દીકરાને ખાંડીએ ખાંડી નાખ્યો. ભારતની આર્ય નારીએ હાથ જોડીને કીધું કે બાપા હવે આવી કોઈની પરીક્ષા કરતા ને. ત્યારથી ભગવાને પરીક્ષા કરવાનો બંધ કરી દીધો. ધર્મ સાચવવો બહુ અઘરો છે. દાન અને પુણ્યના ત્રીજા પાયા ઉપર અત્યારે ધર્મ ટકી રહ્યો છે. દાન કરો, પુણ્ય કરો તો પાપ પાછું ફેલાય છે. એક માણસ મરી ગયો, ધર્મરાજાની સામે એને ઉભો રાખવામાં આવ્યો. ધર્મરાજાએ કીધું કે આનો ચોપડો ખોલો. આ ભાઈ નીચે મોકલા હતા, શું કરીને આવ્યા છે? ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો અને કીધું કે ભગવાન આને હેઠે મોકલો ને. ખોટું કીધું. કેમ? આને નીચે જઈને કોઈ સારા કામ જ નથી કર્યું. એનું પાપ છે ને એ પહાડ જેવડું થઈ ગયું છે. ધર્મરાજાએ કીધું કે પુણ્ય કીધું છે. ચિત્રગુપ્તે કહ્યું કે હા પ્રભુ, એક પુણ્ય કીધું છે. એ નાનું શું કીધું છે કે ચૈત્ર મહિનો હતો, ધોમ તડકો પડતો હતો અને એક વટે માર્ગો એના ઘર પાસેથી નીકળો અને કીધું કે ભાઈ ગરમી બહુ થાય છે, થોડુંક પાણી પાવ ને. અને આને ગોળામાંથી ઠંડુ પાણી લઈ એક લોટો ભરીને માણસને પીવડાવ્યું. બસ આટલું જ પુણ્ય છે. બાદ ગોવર્ધન નાથથી જાય. ધર્મરાજા કે ઠીક છે. પેલાને પૂછ્યું, બોલ ભાઈ, તારે પેલા પુણ્ય ભોગવવું કે પાપ ભોગવવું છે? પેલો વેપારીનો દીકરો હોશિયાર હતો. એને કીધું કે પેલા જલસા કરી લઈએ, પછીની વાત પછી. એટલે કહ્યું કે પ્રભુ મારે પેલા તણખલા જેટલું મારું પુણ્ય છે ને એ મારે ભોગવી લેવું છે. ધર્મરાજા કે આદેશ કર્યો ધર્મરાજાએ કે આ માણસે ભર ઉનાળામાં એક લોટો જળનું દાન કર્યું છે તો એને એક દિવસ માટે દેવોનો રાજા બનાવી દેવામાં આવે, એને ઇન્દ્ર બનાવી દેવામાં આવે. અને એક દિવસ માટે આ માણસને દેવનું ઇન્દ્રાસન પદ મળી ગયું, રાજા બની ગયો. પણ બેઠો બેઠો વિચાર કરે, હા જિંદગીમાં કોઈ સારા કામ કર્યા ને. એક લોટો પાણી મૂકને પાયું વટે માર્ગુને, અને જો એક દિવસ માટે ઇન્દ્રનું પદ મને મળી ગયું હોત તો મેં મારા જીવનમાં જો પુણ્ય કર્યા હોત તો હું ક્યાં હોત. પણ હજી ક્યાં મોડું થઈ ગયું છે? અત્યારે તો હું દેવનો રાજા છું, હું જે બોલું એ થાય. અને તરત ઇન્દ્રાસન ઉપર બેઠા બેઠા આદેશ કર્યો, છે કોઈ હાજર? એક કરતા 100 હાજર થયા. બોલો મહારાજ. સપ્ત ઋષિને બોલાવો. સપ્ત ઋષિને બોલાવ્યા અને કામધેનુ ગાયને બોલાવ્યા અને સપ્ત ઋષિઓને કામધેનુ ગાયનું ગૌદાન કર્યું. કૃષ્ણ આ તો દેવનો રાજા હતો, ત્યાં શું ખામ્યું હોય? બ્રાહ્મણોને બોલાવ્યા, એને ગૌદાન કર્યું.
સંતો મહંતોને બોલાવ્યા, સોનાના દાન, રૂપાના દાન, હીરાના દાન, વસ્ત્રોના દાન, અનાજના દાન. સવારથી સાંજ સુધી એક જ કામ કર્યું, દાન આપવાનું. શંખનાદ થયો, સંધ્યાની તૈયારી થઈ, ઠાકર મંદિરના ઝાલરના શંખ વાગ્યા. સમય પૂરો થઈ ગયો. એક દિવસનો રાજપદનો ફરીવાર ધર્મરાજાની સભામાં લેવાયો. ધર્મરાજાએ આદેશ કર્યો, ચિત્રગુપ્ત. તો કે હા પ્રભુ. આ માણસનો ચોપડો ખુલ્લો એને ઉપર મોકલો તો ઇન્દ્રાસન ઉપર બેસાડ્યો તો શું કર્યું એને જુઓ જરા. અને જ્યાં ચોપડો ખોલ્યો ચિત્રગુપ્ત મહારાજે તો પેલું જે પહાડ જેટલો પાપ હતો ને એ બધું જ નાશ પામી ગયું અને તણખલા જેટલું પાપ રહી ગયું. અને પુણ્ય તો પુણ્ય પહાડ જેટલું થઈ ગયું. એટલે પુણ્ય કરીએ, દાન કરીએ, એનાથી પાપ પાછું ઠેલાય છે. દાન કરવાથી પાપ નાશ નથી પામતું. હા, કર્મના સિદ્ધાંતમાં લખ્યું છે કે પાપ કરો તો પાપ ભોગવવાનું, પુણ્ય કરો તો પુણ્ય ભોગવવાનું. પણ કોષનો ઘા હોય ને એ ખાલી માત્ર કોઈથી પતી જાય. બોલો ગોવર્ધનના હાથથી. એટલે ભગવાને જો આપ્યું હોય તો ટુકડામાંથી ટુકડો આપજો. એનાથી પરમાત્મા રાજી રહે છે. અને એમાં આજના દિવસે આ શિવ સાનિધ્યમાં આ શિવ પુરાણ એ તો અદ્ભુત કથા બતાવી છે. આપણે જે કાંઈ કમાઈએ એમાંથી 10મો ભાગ પરમાત્માનો છે. પેલા તો મને બરોબર યાદ છે કે ખડું થાય ને, અનાજ પાકે ને, એટલે એમાંથી ગામના પૂજારી, ગામના ગોર, સાધુ સંત, આપણા કુળગોર એને પેલા આપતા. હવે આ રિવાજ નીકળી ગયો. ભૂલથી એક ગોર બાપા ખેતરે આવ્યો હોય ને એમ કે છોકરા રીંગણા બહુ સારા છે, આટલો ઉતારી દેતો. બાપા ઉતારવામાં વાંધો નહીં, પણ હવે હમણાં જ દવા છાંટી છે. આવા બુદ્ધિના કાર્ય ભાઈ. આ ધરતીમાં તું એક બીજ રોપસ અને તને 1000 એમાંથી ફળ આપે પરમાત્મા. એમાંથી 2 ફળ તો સાધુ બ્રાહ્મણ ભેગતને ન આપે. મોટું મન રાખજો. જરૂરિયાત છે એને આપજો. જેના પેટ ભૂખ્યા છે એને ખવડાવજો. જેના ભરેલા છે એને ખવડાવવાની જરૂર નથી. એટલે ધર્મ અત્યારે કળિયુગની અંદર દાન અને દયા ઉપર ઉભેલો છે. પૈસા નથી, સંપત્તિ નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કાંઈ એવું નથી કે ઘરમાંથી પૈસા આપીએ કે અનાજ આપીએ, કપડાં આપીએ તો જ દાન ગણાય. નહીં, દાન છે ને એ બહુ વિશાળ અર્થમાં છે. તનથી પણ દાન કરી શકાય. શરીર સારું હોય, આવા સત્કર્મ થતા હોય ત્યાં આપણે કંઈક એને મદદરૂપ થાય, કામ કરી દઈએ. મનથી શરીર સારું નથી, પૈસા નથી, પણ બેઠા બેઠા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ મનથી કે હે ભગવાન, આ માણસે આટલા પૈસા ખર્ચ્યા, આટલો સમય કાઢ્યો, એના પરિવારને હારે રાખ્યો, હા, ધંધા બંધ રાખ્યા, વેપાર બંધ રાખ્યા, આવકને જાતિ કરી અને આપણને ભગવાનનું નામ સંભળાવે, આપણને પ્રસાદ લેવડાવે છે. તો હે અખિલ બ્રહ્માંડના નાથ, આ પરિવારનું તું સદાય માટે કલ્યાણ કરજે. બસ આવો ભાવ રાખો. ખાઈને ખંખેરીને હાલતા થાય ને એમાં ભગવાન રાજી નથી. યાદ રાખો. માંડવામાં બેઠા બેઠા એક માળા ઓમ નમઃ શિવાયને કરજો. જે તે જગ્યાએ તમે કથામાં જાઓ, સત્સંગમાં જાઓ, એના ઈષ્ટદેવની માળા કરજો, તમારા ઈષ્ટદેવની માળા કરજો અને પ્રાર્થના કરજો કે હે ભગવાન, આ પરિવારે અમને ભોજન કરાવ્યું, ચા પીવડાવી,
ભગવાનના નામનું સ્મરણ અમને કરાયું, સંભળાયું, તો હે અખિલ બ્રહ્માંડના નાથ, આ પરિવારનું તું સદાય માટે કલ્યાણ કરજે, તમે એના ઋણમાં નહીં રહે. આ છે આપણી ભારતીય પરંપરા, આ છે આપણો ધર્મ. માટે દાન તો કરવું જ જોઈએ, 10મો ભાગ તો કાઢવો જોઈએ. સદલક્ષ્મી હોય, સારી લક્ષ્મી હોય તો સારા કામમાં વપરાય છે, અને અસદ લક્ષ્મી હોય તો એ નબળા કામમાં વપરાય છે. પણ વપરાય તો છે. બધા દેવી દેવતાના ફોટા જોજો, બધા ભગવાન બેઠેલા છે પલોઠી વાળીને, એક લક્ષ્મીજી ઉભા છે, સમજ્યા ને? ઉભા હોય ને ત્યારે હોયા જાય, નક્કીની ગોવર્ધન લાલ થઈ જાય. પેલા બેઠા રખોડા હતા એટલે આપણને આમ શાંતિ હતી. માવડી બેઠી બેઠી આરામથી રોટલા બનાવે, રોટલી બનાવે. હવે ઉભા રખોડા ઉભા રખોડા થયા ને ત્યારથી રેસ્ટોરન્ટ વાળાનો ધંધો મંદો સારો હાલે. કારણ કે ઉભા એનું કઈ નક્કી નહીં ક્યારે આવી જાય. આપણી પરંપરા બની ગઈ છે. મારો રામ રાખે લક્ષ્મીજીના શિવ પુરાણની અંદર 3 પ્રકાર બતાવ્યા છે. એક પ્રકાર છે કનિષ્ઠ, બીજો પ્રકાર છે મધ્યમ, અને ત્રીજો પ્રકાર છે ઉત્તમ. કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. લક્ષ્મી અને પૈસા, સંપત્તિ 3 પ્રકારની આપણી પાસે આવે છે. એક કનિષ્ઠ, એક મધ્યમ અને એક ઉત્તમ. એમાંથી ઘણા કનિષ્ઠ પ્રકારની જે લક્ષ્મી છે, એટલે કે 2 નંબરની, સમજીએ ને, એને પત્ની સ્વરૂપે માને છે. એની પાસે કોઈ ઢોકળો ખાટીને જાય. કનિષ્ઠ પ્રકાર. મધ્યમ પ્રકાર એ માતા સ્વરૂપે લક્ષ્મીજીને માને છે. અને ઉત્તમ પ્રકાર લક્ષ્મીનો કયો? જે દીકરીની જેમ લક્ષ્મીને માને છે. આપણે શું કરીએ? ગ્રહસ્થી દીકરીને ભણાવીએ, ગણાવીએ, હોશિયાર બનાવીએ, રસોઈ શીખવાડીએ, વ્યવહાર શીખવાડીએ, અને પછી મોટી થાય દીકરી એટલે સારો ઘર ને સારો વર ગોતીને એને પરણાવી દઈએ. બસ લક્ષ્મી પણ આપણી દીકરી છે એમ માનજો. એટલે એને નાનેથી મોટી તો કરવાની, બેંક બેલેન્સ તો વધારવાનું, હા પૈસા તો ઘરમાં રાખવાના જ. અને વ્યાસ ગાદી પરથી મારા આશીર્વાદ છે, આ કથા મંડપની અંદર જે કોઈ કથા સાંભળવા આવ્યા, મારો મહાદેવ એની તિજોરી કોઈથી ખાલી ન થવા દે. સદાય એને માટે કુબેરનો ભંડાર ભર્યો છે. બધાય કહે ને લક્ષ્મી તો હાથનો મેલ છે. ઘણા લાગી ગઈ હોય ને પછી વાતો કરે ડાય ડાય. લક્ષ્મી એટલે હું? લક્ષ્મી એટલે હાથનો મેલ છે તો કાઢીને દે અડધો કિલો લે. એ નહીં. લક્ષ્મીજી બહુ મહત્વના છે. નારાયણ પણ એના વગરનું કોઈ મહત્વ નથી. લક્ષ્મી વગર નારાયણનું મહત્વ નહીં, તો નરનું ક્યાંથી હોય? એટલે પેલું આપણે નામ લઈએ મા ભગવતી લક્ષ્મીનું. લક્ષ્મી નારાયણ. એટલે લક્ષ્મી કમાવાની સાચા રસ્તે, મોટી કરવાની એટલે કે બેલેન્સ વધારવાનું. પણ પછી બહુ બેલેન્સ વધી જાય અને નોટિસો આવે એટલે સમજી જવાનું કે હવે દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે, હવે એને ઘરમાં રખાય નહીં. રાખો તો પાપ લાગે.
એટલે સારું ઘર ને સારો વર ગોતીને એને પરણાવી દેવાનો. એટલે એ લક્ષ્મીને સત્કર્મની અંદર ઉપયોગ કરવાનો. સત્યનારાયણ ભગવાનની કથા કરો, રાંદલના લોટા તેડો, ગોયણી જમાડો, બધું ભોજન કરાવો, સાધુ ભોજન, બ્રહ્મ ભોજન. જ્યાં સત્કર્મ થતું અહીંયા ફૂલની ને ફૂલની પાકડી આપો. તો એ લક્ષ્મી છે ને એ સર્ક્યુલર ચાલતી જ રહે, ચાલતી જ રહે, ચાલતી જ રહે. અને શુદ્ધ થતી જ જાય, થતી જ જાય, થતી જ જાય. પેઢી દર પેઢી એ લક્ષ્મી કોઈ દી ખૂટે જ નહીં. બાકી ત્રીજી પેઢીએ તો ઉઠમણા થઈ જાય, ગોવર્ધન હાથ થઈ જાય. આ કોઈ દી ખિસ્સામાં હાથ નાખીને કોઈને મદદ જ કરી નથી. આંગણે કોઈ દિવસ કોઈને અતિથિને જમાડ્યા નથી. હું તો એટલું કહીશ ભાઈ, તમારું ગામ તો બહુ સરસ છે, ઐતિહાસિક ગામ છે ઢાક. નાગાર્જુનની ભૂમિ છે. આયા સંતોના બેસણા છે. આ ગામ તો આદિ અનાદિ કાળથી ભક્તિમય છે. પણ અત્યારે કળિયુગની અંદર તમે જુઓ તો આપણા ગામની અંદર વર્ષમાં કમસે કમ 2, વધારેમાં વધારે 4 આવા સત્કર્મ થવા જોઈએ, સત્સંગ થવો જોઈએ. એકલો સત્સંગ જ નહીં, હારે ભોજન પણ હોવું જોઈએ. ભોજન અને ભજન વર્ષમાં 3 વાર 4 વાર ગામના બધા ભેગા થઈને કરો. અને પછી જુઓ ગામની રિદ્ધિ સિદ્ધિ છે. અરે આ ગામના તળમાંથી કોઈથી બાપ પાણી ખૂટે નહીં. આ મારા આશીર્વાદ છે. ધન ધાન્યથી તમારા ખેતરો લહેરાતા હોય, કારણ કે તમારી હારે પરમાત્મા છે, તમારી હારે અખિલ બ્રહ્માંડનો નાથ છે. આ સત્કર્મ તમે કરો, તમારા છોકરા જોવે, તમારા છોકરાના છોકરા જોવે. અને આપણે નહીં હોઈએ ભાઈ, તેથી વાતો કરશે કે અમારા દાદા આવું કંઈક કરતા હતા. આ સંસ્કારનું સિંચન આપણે આપણા સંતાનો ઉપર કરી રહ્યા છીએ. પરમાત્માની કૃપા થાય છે તો પેઢી દર પેઢી આમ નામ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને માણસના જીવનમાં એક મહત્વના સંસ્કાર આવે છે, અને એ છે સંતોષના. પછી એને હાઈ હોય બહુ એ નહીં કરે, તમે જોજો. પછી બેસે શાંતિથી. મને ભગવાને આપ્યું ને એ મારી કેપેસિટી કરતાં વધારે આપ્યું. ભાઈ હવે મારે વધારે જોતું નથી. એ ભાવ જદી આવે ને તેથી સમજી લેવાનું કે તમારી હારે પરમાત્મા છે. પણ આઈ દોડે, નાઈ દોડે, નાઈથી લઈ લો, નાઈથી લઈ લો, આમ કરી નાખું, તેમ કરી નાખું. ભજન કાચું છે દોસ્ત, ભજન કરજો. ગામમાં વર્ષમાં 2-3 વાર આવા સત્સંગ કરજો. હું એમ નથી કહેતો એકલા કરજો, આખું ગામ ભેગું થયું. બધાની જવાબદારી, બધા જ આવો, બધા ભગવત સ્મરણ કરો અને બધા જ ભોજન કરો અને કરો. આ છે ધર્મના પાયા, દયા અને દાન. એટલે કહ્યું કે દીકરીની જેમ રાખવા લક્ષ્મીજીને, યોગ્ય મોટી થાય, સારો વર સારો ઘર ગોતીને પરણાવો, લક્ષ્મીનો સદુપયોગ કરજો. બ્રહ્માજી આ સૃષ્ટિને બનાવી. એકવાર બ્રહ્માજી તપસ્યા કરતા હતા, ત્યાં ક્ષીરસાગરમાંથી ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થયા બ્રહ્માજીની પાસે. શિવપુરાણમાં એવો ઉલ્લેખ મળી આવે છે કે બ્રહ્માએ પૂછ્યું છે વિષ્ણુને કે આપ કોણ છો? વિષ્ણુએ પૂછ્યું આપ કોણ છો?
બ્રહ્મા કહે હું પહેલો પ્રગટ થયો, તમારા કરતા હું મોટો છું. વિષ્ણુ ભગવાન કહે તમને ખબર નથી, તમારા પહેલા તો હું હતો, તમે મારામાંથી પ્રગટ થયા છો. આમ જે વાતો કરતા હતા ત્યારે એક જોરદાર એ જળની અંદર કડાકો થયો. એમાંથી એક અગ્નિ સ્તંભ પ્રગટ થયો બંનેની વચ્ચે. બ્રહ્મા અને વિષ્ણુ વિચાર કરે આ છે. અગ્નિ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું. વિષ્ણુ અને બ્રહ્મા કહે હાલો આપણે એનો છેડો ગોતવા જઈએ. બ્રહ્માની પાસે તો હંસ હતું, વાહનમાં. હંસમાં બેસી અને ઉપરનો ભાગ ગોતવા નીકળ્યા. વિષ્ણુ ભગવાન જે હતા તે નીચેનો ભાગ ગોતવા નીકળ્યા. હજારો વર્ષ સુધી શોધ ચાલી, પણ ન તો એનો ક્યાંય અંત આવ્યો, ન તો એની ક્યાંય શરૂઆત થઈ. થાક આવ્યો. પાછા આવતા હતા એમાં એક કેવડાનું પુષ્પ ફરતું ફરતું હજારો વર્ષથી નીચે આવતું હતું. બ્રહ્માજીએ જોયું, બ્રહ્માજીએ એને હાથમાં લીધું. બ્રહ્માજીએ પૂછ્યું કે અમે તો આ લિંગ છે એનો છેડો ગોતવા માટે ઉપર જતો હતો, પણ મને એનો છેડો મળ્યો નહીં. પેલું કેવડાનું પુષ્પ કહેવા લાગ્યું, એને વાચા ફૂટી કે હું પણ કરોડો વર્ષથી આમના નીચે આવેલો આવ્યો છું, પણ મને હજી ખબર નથી. એટલે બ્રહ્મા છે ને એને વિરંચી કહેવાય, બુદ્ધિના દેવ. એટલે બ્રહ્માએ કીધું એક કામ કર, આપણે બે નીચે જઈએ અને શેષનારાયણની સૈયા ઉપર વિષ્ણુ સુતા હશે, એને તારે જઈને એટલું કહેવાનું કે આ બ્રહ્માજીએ આનો છેડો હતો ને ગોતી લીધો છે, બસ તારે એટલું મારું કામ કરવાનું. કોઈની ખોટી સાક્ષી પુરાય નહીં. સાચું હોય કહેવાય. કેવડાનું ફૂલ કે ભલે નીચે આવ્યા. અહીંયા વિષ્ણુ ભગવાનને અંત ક્યાંય મળ્યો નહીં, એટલે એ પણ ઉપર આવ્યા. અને હરખાતા હરખાતા બ્રહ્મદેવ કહે કે જો મેં એમનો છેડો ગોતી લીધો છે, પૂછો આ કેવડાના પુષ્પને. કેવડાનું પુષ્પ કે આ વાત સાચી છે, હું એનો સાક્ષી છું. આટલું જે બોલ્યો ને ત્યાં તો એ લિંગમાંથી સ્વયં દેવોના દેવ મહાદેવ પ્રગટ થયા. મહાદેવ પ્રગટ થયા અને બ્રહ્માને કહેવા લાગ્યા ખોટું બોલું છું. પણ બે વિચાર કરવા માંડ્યા કે આદિ અનાદિ કાળથી તો આપણે બે છીએ, તો આ ત્રીજું કોણ આવ્યું? પૂછું તમે કોણ? મહાદેવ કહે અજન્મા, નિરાકાર, આદિ અનાદિ. તમે તો મારા હાથ નીચે હજારો વાર આ સ્વરૂપ ધારણ કરી નીકળી ગયા છો. હું તો આ જ સ્વરૂપ છું. નથી મારો કોઈ બાપ, નથી મારી કોઈ માં, નથી મારું કોઈ સ્વરૂપ. હું અજન્મા, નિરાકાર શિવ છું. તમને બેયને મેં જ પ્રગટ કર્યા છે. મહાદેવનું સ્વરૂપ જોઈ બંને હાથ જોડ્યા, મહાદેવની સ્તુતિ કરી. હરે ભોલ શંભુ સદા શિવ ભોળા, હરે ભોલ શંભુ સદા